છેલ્લા 6 કલાકમાં રાજ્યના 6 તાલુકામાં 1 થી સવા ઇંચ વરસાદ. બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓ પર ભરાયા પાણી. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ચુડવેલ નામની જીવાતના ઉપદ્રવથી રવિવાર સુધી શૈક્ષણિક કાર્ય બંધ. 31 જુલાઈ સુધી ઓનલાઈન ક્લાસથી અપાશે શિક્ષણ. બક્ષીપંચ સમુદાયના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા હવેથી સરળતા. જાતિ પ્રમાણપત્ર મેળવવા રેવન્યુ રેકોર્ડ પુરાવા તરીકે ગણાશે માન્ય. રાજકોટમાં હીરાસર એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ન હોવાને લઈ કોંગ્રેસનો અનોખો વિરોધ. રમકડાના પ્લેન સાથે રાખી સૂત્રોચ્ચાર સાથે કર્યું વિરોધ પ્રદર્શન. સાબરડેરીના પશુપાલકોના ભાવફેર મુદ્દે પશુપાલકોમાં આક્રોશ. મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા. બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પહોંચ્યા સાબરડેરીએ. ઉત્તર દિલ્હીમાં મુનક નહેરનો બેરેજ તૂટતા જે કોલોનીમાં જળબંબાકાર. રહેણાંક વિસ્તારમાં ભરાયા કેડસમાં પાણી.